સમાજની સેવાનો કાર્યક્રમ છે અને એનો આ શો કરવાનો ન હોય પણ અત્યારે ખરેખર આ બહુ જ જરૂરિયાત ઊભી થઈ છે અને લોકોને આ કરવા માટે પ્રેરણા મળે એટલા માટે નહીંતર દાન કરીએ તો જમણા હાથે દાન આપીએ તો ડાબો હાથ જાણે પણ નહીં, એવી રીતે દાન થવું જોઈએ. પણ આ કરવા પાછળનું એક જ કારણ છે કે લોકોને એક પ્રેરણા મળે, સમાજમાં મા દીકરીઓ બહેનો કેવી રીતે અત્યારે જીવી રહી છે એની એક સાચી પરિસ્થિતિનો સમાજને લોકોને ખ્યાલ આવે. તો આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. સૌથી પહેલાં તો સૌનું હું સ્વાગત કરું છું. આપણે પ્રાર્થનાની શરૂઆત કરીશું. પ્રાર્થના અમારા કમિટીના બહેનો કરશે, પછી કરીએ અસુમતીબેન, અને ત્યાર પછી આપણે દીપ પ્રાગટ્ય કરીશું. આવો અસુમતી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ગજાનન ગણપતિ મહારાજની જય. મૈત્રી ગાવનું પવિત્ર ચરણો મુજ હૈયામાં વયા કરે, સુગતાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ગાવનું પવિત્ર ચરણો મુજ હૈયામાં વયા કરે, સુભદ્રાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. હે ગુણતિ ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં જીવનનું મધ્ય રહે. દિન દુખિયાને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી ગાવનું પવિત્ર ચરણો મુજ હૈયામાં વયા કરે, શુભતાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. હે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું, માર્ગ ચીંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની તો એ ક્ષમતા ચિત્ત ધરું. માનવતાની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે. વેર ઝેરના ભાવત જીવે મંગળ ગીતો સૌ ગાવે. મૈત્રી ગાવનું પવિત્ર ચરણો મુજ હૈયામાં વયા કરે, શુભતાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. આજે 50 બહેનોને અનાજની કીટનું વિતરણ કરવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ અને કડવા પાટીદાર મહિલા વિકાસ એ બંને સંસ્થાઓ એકબીજાની પૂરક છે. આજથી 45 વર્ષ પહેલાં 1979માં
શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાપના પછી 4 વર્ષ બાદ મહિલાઓનું પણ એક મંડળ હોવું ખૂબ જરૂરી છે એવું ટ્રસ્ટી મંડળને લાગતા આ 41 વર્ષ પહેલાં આ મહિલા પાંખની સ્થાપના કરવામાં આવી. આ બંને સંસ્થાઓ એકબીજાના પૂરક તરીકે હાલ કામ કરી રહી છે. જ્યારે આ બંને સંસ્થાઓ વિશેનો પરિચય અહીંયા ઉપસ્થિત સૌ કોઈને હોવો ખૂબ જરૂરી છે. કારણ કે જે સંસ્થામાં આપણે ભેગા થયા છીએ એ સંસ્થાનો પરિચય, એની હકીકત, એનો ઇતિહાસ, એનો વિકાસ, આ બધી જાણકારી આપણને મળતી હોય તો એ ખૂબ સૌના માટે લાભકારક બનતી હોય છે. આજથી વર્ષો પહેલાં, એટલે કે 45 વર્ષ પહેલાં 1900 मुझे हैयामा वया करे शुभ थाओ आ सकल विश्वनु तेरी भावना नित्य रहे मैत्री भावनु पवित्र चरणो मुझे हैयामा वया करे शुभ थाओ आ सकल विश्वनु तेरी भावना नित्य रहे हे गुणति भरेला गुणीजन देखी हयु मारू नृत्य करे हयु मारू नृत्य करे છે. અને બીજું આપણે આપણા નવું થેલેસેમિયા એના જે બધા પેશન્ટો છે એને માટે પણ આપણે એ લોકોને સારું વિટામિન્સ મળી રહે એ માટેની આપણે કંઈ પણ ખાવાની વસ્તુઓ આપીએ છીએ કે જેમ કે આ વખતે આપણે ખજૂરનો હલવો આપેલો એવું કે એ લોકોને શક્તિવર્ધક આપીએ છીએ, એ પણ કામ કરીએ છીએ. બીજું આપણે કામ કરીએ છીએ કે છેલ્લા કેટલા વર્ષથી ભણવામાં જે છોકરાઓ હોશિયારો પણ ભણવા મા બાપને નોટો બુકો લાવવાની ઘણી બધી તકલીફ પડતી હોય છે, તો આપણે આ સંસ્થા તરફથી નોટો અને ચોપડા વ્યાજબી દરે આપીએ છીએ. અને તે ઉપરાંત સરકારી સ્કૂલોમાં અને એનજીઓનું વર્ક કરતા હોય, જે એ લોકોને છોકરાઓ સાચવતા હોય એવી સંસ્થામાં જઈને પણ આપણે ત્યાં ચોપડા, નોટો, બુકો, પેન્સિલો, બિસ્કિટ એ બધાનું આપવાનું વિતરણ કરીએ છીએ. અને આ ઉપરાંત ઠંડીની સિઝનમાં શિયાળામાં આપણે ખારાગોડા જેવા આંતરિયાળ પ્રદેશમાં જઈને જ્યાં અગરિયાઓ ઠંડીમાં ખૂબ કામ કરતા હોય છે તેમના બાળકો પછી કલર ઉખાડશે આપણું એટલે યાદ તો કરી ના ના એટલે હું ભરી દઉં છું. હવે પેલી લાવો, આપણે પ્રોપર નંબર